નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં આપણે પદ્ય 20 તથૈવ તિષ્ઠતિ એ આપણે પદ્ય ભણવાના છીએ। પ્રસ્તાવનાની વાત કરીએ તો અહીંયા કુલ 6 શ્લોકો આપેલા છે। એમાં પહેલો જે શ્લોક છે એ મહાકવિ ભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે। એમાં શેનું મહત્વ છે તો તેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે। જ્યારે બીજો શ્લોક છે એ મહાકવિ કાલિદાસ રચિત માલવિકા અગ્નિમિત્રમમાંથી લેવામાં આવ્યો છે। એમાં આપણને એ સમજાવે છે કે જે બીજાથી દોરવાયા વગર મનુષ્ય પોતાની બુદ્ધિથી સારા નકશાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે। પછી ત્રીજો શ્લોક એ ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લેવામાં આવ્યો છે, જેમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે। ચોથો શ્લોક છે એ ગદ્યકાર બાણભટ્ટની રચના છે, તેમાંથી લેવામાં આવ્યો છે કે જેમાં કીધું છે કે દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવવામાં આવેલી છે। પાંચમો શ્લોક છે એ નાટ્યકાર શુદ્ર જેણે મુચ્છકટિકમમાંથી પસંદ કરેલો છે, તેમાં દરિદ્ર માણસ એટલે કે ગરીબ માણસના દિલનું દયાનું દુઃખ આલેખાયું છે। અને જે છેલ્લો શ્લોક છે એ રવિગુપ્ત નામના કવિની રચના છે, જેમાં સજ્જનની સુપરે પ્રશંસા કરવામાં આવી છે। બરાબર, આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો જ કાવ્યનું શિક્ષણ સફળ થઈ શકે। હવે આપણને અહીંયા શ્લોકમાં શું સમજાવે છે આપણે જોઈએ। પહેલો શ્લોક છે એ શેમાંથી લેવામાં આવ્યો છે તો મહાકવિ તમારે જોડકામાં બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ શકે। બરાબર, ભાસ એના એકાંકી છે કર્ણભાર, એમાંથી લેવામાં આવ્યો છે। ચલો જોઈએ હવે પહેલો શ્લોક શું કહે છે। શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાત સુબદ્ધા મૂળા નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ ભૂતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ। બરાબર, પહેલા શબ્દાર્થ લખાવો તમને એટલે વધારે ખ્યાલ આવશે। શ્લોક 1 ના શબ્દાર્થ જોઈએ। શિક્ષા, શિક્ષા એટલે કેળવણી, ક્ષય એટલે નાશ પામવું, ક્ષય એટલે નાશ, ગચ્છતિ એટલે આમ તો જાય અર્થ થાય છે પણ અહીંયા થાય છે નાશ પામે છે, ગચ્છતિ એટલે પામે છે, આમ અર્થ થાય છે ગચ્છતિ એટલે જાય છે। કાલપર્યાય એટલે સમય જતા, જલ હવે સુબુદ્ધ મૂળા એટલે ઊંડા મૂળવાળા, નિપતંતિ એટલે કે પડી જાય છે, પડી જાય છે, અને પાદપા એટલે વૃક્ષો, કેવા વૃક્ષો સુબુદ્ધ મૂળા એટલે કે ઊંડા મૂળવાળા વૃક્ષો પડી જાય છે। પછી જલમ જલસ્થાનગત એટલે કે જળાશયમાં રહેલું, ચ શુષ્યતિ અને શુષ્યતિ એટલે કે સુકાઈ જાય છે। ભૂતમ એટલે કે હોમેલું, ચ દત્તમ દત્તમ એટલે આપેલું, તથૈવ તિષ્ઠતિ એટલે કે તેમ જ રહે છે, તથૈવ એટલે કે એમનું એમ રહે છે। ચલો પહેલો શ્લોક જોઈએ। શિક્ષા ક્ષયમ ગચ્છતિ, શિક્ષા એટલે કે કેળવણી, તમે જે ભણ્યા છો એ, ક્ષયમ ક્ષયમ એટલે કે નાશ, ગચ્છતિ એટલે કે પામે છે, શિક્ષા નાશ પામે છે, કાલપર્યાય એટલે કે સમય જતા। હવે આપણે પહેલો શબ્દ લઈએ કે સમય જતા શિક્ષા અથવા તો કેળવણી નાશ પામે છે। સુબુદ્ધ મૂળા એટલે કે ઊંડા મૂળવાળા, નિપતંતિ પાદપાહ, પાદપાહ એટલે કે વૃક્ષો, ઊંડા મૂળવાળા વૃક્ષો શું થઈ જાય છે પડી જાય છે। જલમ જલસ્થાનગત એટલે કે જળ એટલે કે પાણી, જલસ્થાનગત એટલે કે જળાશયમાં રહેલું, ચ શુષ્યતિ અને સુકાઈ જાય છે, અને જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે। ભૂતમ ચ દત્તમ, ભૂતમ એટલે કે હોમેલું, ચ દત્તમ એટલે કે આપેલું, તથૈવ તિષ્ઠતિ એટલે કે તેમનું તેમ રહે છે। અહીંયા શું સમજાવે છે આપણને કે સમય જતાં આપણી જે કેળવણી છે એ નાશ પામે છે, ઊંડા મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે, જળાશયમાં રહેલું જળ સુકાઈ જાય છે, પરંતુ
હોમેલું અને આપેલું, હોમેલું એટલે કે યજ્ઞ સારા કર્મો કર્યા હોય એ, અને આપેલું એટલે કે કોઈને કંઈક સારું આપણે આપેલું હોય એ એમનું એમ રહે છે. આપણા જીવન મૃત્યુવાદ આપણો કંઈક સારા કર્મો હોય, કોઈને કંઈ આપેલું હોય તો એમનું એમ રહે છે. ફરી એકવાર ગુજરાતી બોલી જો. શું કહે છે કે સમય જતાં કેળવણી નાશ પામે છે, ઊંડા મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું જળ સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને આપેલું એમનું એમ રહે છે. બરાબર, આ થયા પહેલા શ્લોકના. ચલો હવે જોઈએ બીજો શ્લોક. શું કહે છે? પુરાણ નિત્યેવ ન સાધુ સર્વમ ન ચ વત્તા અપી કાવ્યમ નવ મિત્ય વદમ સંતઃ પરીક્ષાંતર ભજન્તે મૂઢઃ પરપ્રત્યેન બુદ્ધિ. ચલો હવે પહેલા શબ્દાર્થ લખાવો એટલે તમને ખ્યાલ આવશે. બેના શબ્દાર્થ લખીએ. પુરાણ નિત્ય એટલે કે જૂનું છે, ન સાધુ સર્વ એટલે કે સારું હોતું નથી, ચાપી, ચાપીનો અર્થ થાય છે ચ વત્તા અપી, અને પણ, અને પણ અથવા તો અને વળી, ન સાધુ સર્વ સારું હોતું નથી, કાવ્ય નવમ નિત્યમ વધમ નવ છે એટલે ટીકા ન કરી શકાય, અવધ્ય એટલે કે ટીકા ન કરી શકાય તેવું હોતું નથી. બરાબર, નવમિત્ય વધમ. સંત એટલે કે સંતો, પરીક્ષાંતરણ એટલે કે કરીને, ભજન્તે એટલે કે ભજે છે, મૂઢ એટલે મૂર્ખ, પરપ્રત્યેન બુદ્ધિ, પર એટલે કે પારકાના, બીજાના, પરપ્રત્યેન બુદ્ધિ, પારકાની બુદ્ધિ વાળો હોય છે. ચલો હવે જોઈએ અનુવાદ. પુરાણ નિત્યમ એટલે કે પુરાણમ વત્તા ઇતિ વત્યા એવ, સંધિ રીતે છૂટું પડે. બરાબર, ન સાધુ સર્વ, ન એટલે કે નથી, અને સાધુ એટલે કે સારું, અને સર્વ એટલે કે બધું. જૂનું છે એટલું બધું જ સારું હોતું નથી. ન ચ વત્તા અપી કાવ્યમ, અને કાવ્ય નવમ એટલે કે નવું છે તેથી, નવ વત્તા ઇત્યમ અવધમ એટલે કે વધ કરી, વધ નો અર્થ અહીંયા ટીકા લીધો છે કે ટીકા કરી શકાય તેવું હોતું નથી. કાવ્ય અને વળી કાવ્ય નવ છે તેથી ટીકા ન કરી શકાય તેવું હોતું નથી. જૂનું છે એટલે બધું જ સારું હોતું નથી, અને વળી કાવ્ય નવું છે તેથી પણ ટીકા ન કરી શકાય તેવું પણ હોતું નથી. સંતઃ એટલે કે સંતો, પરીક્ષાંતરણ એટલે કે પરીક્ષા કરીને, ભજન્તે એટલે કે ભજે છે, પરીક્ષા કરીને ભજે છે એટલે કે સેવન કરે છે. સંતો હોય એ એકબીજાની પરીક્ષા કરીને એમ કે સેવે છે. ભજન્તેનો અર્થ થાય સેવે અથવા તો ભજે છે. મૂઢઃ એટલે કે મૂર્ખાઓ, પરપ્રત્યેન બુદ્ધિ એટલે કે મૂઢ વ્યક્તિ છે એ પરપ્રત્યેન એટલે કે બીજાની બુદ્ધિવાળો હોય છે, એટલે કે પારકાની બુદ્ધિવાળો હોય છે. બરાબર, મૂર્ખ જે છે એ પારકાની બુદ્ધિવાળો અથવા તો પારકાના વિશ્વાસથી દોરાયેલી બુદ્ધિવાળો હોય છે. બરાબર, ચલો ફરી એકવાર ગુજરાતી બોલી જો. જૂનું છે એટલે બધું જ સારું હોતું નથી, અને વળી કાવ્ય નવું છે એટલે ટીકા કરી શકાય તેવું પણ હોતું નથી. બરાબર, શું કહે છે? જૂનું છે એટલું જ બધું સારું નથી હોતું, અને વળી કાવ્ય નવું છે તેથી ટીકા ન કરી શકાય તેવું હોતું નથી. સંતઃ પરીક્ષાંતરણ એટલે કે સંતો પરીક્ષા કરીને એકબીજાને ભજે છે, જ્યારે મૂઢ એટલે કે મૂર્ખાઓ પારકાના વિશ્વાસથી દોરાયેલી બુદ્ધિવાળો અથવા તો પારકાની બુદ્ધિવાળો હોય છે. પર પ્રત્યેન બુદ્ધિ એટલે
કે પારકાની બુદ્ધિવાળો હોય છે. એટલે કે અહીંયા બીજાની બુદ્ધિનો ઉપયોગ નથી કરવાનો. આપણે એમ કે આપણી બુદ્ધિથી ચાલવાનું છે. પેલા છોકરાએ આટલું વાંચ્યું તો હું આટલું વાંચું એવું નથી, બરાબર. એમ કે આપણે પોતાની બુદ્ધિ પ્રમાણે આપણી જેટલી શક્તિ છે એ પ્રમાણે આપણે વાંચન કરીને આપણે આગળ વધવાનું હોય છે, બરાબર. જૂનું છે એટલે જ બધું સારું હોતું નથી, અને વળી કાવ્ય નવું છે તેથી ટીકા ન કરી શકાય તેવું પણ હોતું નથી. કે કોઈ કંઈ રચના કરી છે તો આપણે એવું ના માને કે જૂનું છે એટલે બધું સારું જ હોય, એવું હોતું નથી. અને કાવ્ય કોઈ નવું કંઈ સર્જન કરીને કોઈ વસ્તુ બની હોય તો એવું પણ નથી કે ભાઈ એમની કોઈ ટીકા ના કરી શકાય, કેમ કે એમાં કોઈ ખરાબી હોય નહીં, બરાબર. સંતો એટલે કે સજ્જન માણસો છે એ પરીક્ષા કરીને ભજે છે, એટલે કે વિચારે છે કે આ કાર્ય કરવું કે ના કરવું. જ્યારે મૂર્ખા હોય છે એ બીજાની બુદ્ધિથી દોરવાયેલા હોય છે, બરાબર. ચલો ફરી એકવાર ખાલી ગુજરાતી બોલી જાઉં. જૂનું છે એટલું જ બધું સારું નથી હોતું, અને વળી કાવ્ય નવું છે તેથી ટીકા ન કરી શકાય તેવું પણ હોતું નથી. સંત પરીક્ષા કરીને ભજે છે, જ્યારે મૂર્ખાઓ પારકાની બુદ્ધિવાળા હોય છે. ચલો આ થયા 2 શ્લોક. ચલો હવે જોઈએ ત્રીજો શ્લોક જે લખ્યો છે ભવભૂતિએ, બરાબર. શું કહે છે? વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદ અપી લોકાંતરાણમ ચેતાંસી કોનું વિજ્ઞાતું અહર્તિ. ચલો હવે આ શબ્દાર્થ લખાઈ દો પહેલાં તમને. વજ્ર એટલે ઇન્દ્રદેવનું એ હથિયાર હતું. વજ્રાદપી એટલે કે વજ્ર કરતા પણ કઠોરાણી એટલે કે કઠોર, મૃદુની એટલે કોમળ, કોમળ, કુસુમા એટલે કે ફૂલ, લોકોંતરાણ એટલે કે સામાન્ય લોકોથી ચઢિયાતી કોટીના એટલે કે ઉચ્ચ કક્ષાના જે લોકો છે એની વાત છે. ચેતાંસી એટલે કે મનને, કોનું એટલે કે કોણ, કો એટલે કોણ, નું એટલે ખરેખર, નું અર્થ થાય છે નનું એટલે કે ખરેખર. વિજ્ઞાતું અહર્તિ, વિજ્ઞાતું અહર્તિ એટલે કે જાણવા સક્ષમ છે. ચલો હવે જોઈએ શ્લોક આપણે. શું કહે છે? વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમા દપી લોકાંતરાણામ ચેતાંશી કોનનું વિજ્ઞાતું અહર્તિ. બરાબર. એટલે છે વ્રજરાદી એટલે કે વ્રજ કરતા પણ, કઠોરાણી એટલે કે કઠોર, વ્રજ કરતા પણ કઠોર, અને મૃદુની કુસુમાપી, મૃદુની એટલે કે કોમળ, કુસુમાદપી એટલે કે ફૂલ કરતા પણ કોમળ, વ્રજ કરતા પણ કઠોર અને ફૂલ કરતા પણ કોમળ એવા લોકાંતરાણ એટલે કે સામાન્યથી ચડિયાતી લોકો, મતલબ જે ચડિયાતા લોકો છે કે ઉચ્ચ કોટીના લોકોના ચેતાંસી એટલે કે મનને, નું એટલે કે ખરેખર, કો એટલે કે કોણ, વિજ્ઞાતું અહર્તિ એટલે કે જાણવા સમર્થ છે અથવા તો જાણવા યોગ્ય છે. બરાબર. વ્રજ કરતા પણ કઠોર અને ફૂલ કરતા પણ કોમળ એવા સામાન્યથી ચડિયાતી કોટીના લોકોના મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. ખ્યાલ આવે છે? ત્રીજા શ્લોકમાં અહીંયા સજ્જનોની વાત કરી છે, બરાબર. હવે તમે લોકાંતરાણ એ શબ્દ પણ પહેલાં લઈ શકો કે ભાઈ સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વ્રજ કરતા પણ કઠોર અને ફૂલ કરતા પણ કોમળ મનને ખરેખર
કોણ જાણવા સમર્થ છે. ઓકે, ખ્યાલ આવી ગયો. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ચોથો શ્લોક. બરાબર, અન્ય સ્માન લબ્ધ પદો વાળો જે શ્લોક છે એ જોઈએ આપણે. એનો આપણે પહેલા શબ્દાર્થ લખીશું. શું કહે છે? અન્ય સ્માત લબ્ધપદ નીચ પ્રાયણ દુસહ ભવતી રવિ અપી ત્રાદક ન દહતી યાદક વાલુનિકારઃ દહતી. સંધિ છૂટી પાડીને બોલું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા એમ કહે છે કે બીજી વ્યક્તિ પાસેથી જો આપણે ઊંચું પદ મેળવ્યું હોય એ આપણા માટે અસહ્ય બની જાય છે. બરાબર, કોઈની પાસેથી આપણે કોઈ પદ છીનવી લીધું હોય તો એ આપણા માટે સુખદાયક હોતું નથી. બરાબર, જેમ કે સૂર્યની અને અહીંયા રેતીના ઢગલાની વાત કરી છે કે જેમ સૂર્ય પણ એટલો તપતો નથી જેટલો વાલુનિકાર એટલે કે રેતીનો ઢગલો ન દહતી એટલે કે બળતો નથી. બરાબર, ચલો અહીંયા આપણે હવે એના શબ્દાર્થ લખી લઈએ. દુસહ એટલે કે સહન ન કરી શકાય તેવું. રવિ અપી એટલે સૂર્ય પણ. ત્રાદક એટલે તેટલો. અને યાદક એટલે જેટલો. યાદક તાદક એટલે જેટલો. વાલુનિકાર એ શબ્દ યાદ રાખજો. વાલુ કા નિકર એટલે કે રેતીનો ઢગલો. દહતી એટલે કે બાળે છે. બાળે છે. બરાબર, શું કહે છે અહીંયા કે બીજી વ્યક્તિ પાસેથી મળેલું ઊંચું પદ મોટે ભાગે કેવું બની જાય છે? દુષક એટલે કે દુઃખદાયક બની જાય છે, એટલે કે સહન ન કરી શકાય તેવું બની જાય છે. બરાબર, જોઈએ આપણે અનુવાદ. શું કહે છે? અન્ય સ્માર્ત એટલે કે બીજી વ્યક્તિ પાસેથી લબ્ધ પદો એટલે કે મેળવેલું પદ. પ્રાયણ એટલે કે ઘણું ખરું અથવા તો મોટે ભાગે દુષહ ભવતી એટલે કે દુષહ બની જાય છે. નીચ એટલે કે નીચ માણસો માટે મોટે ભાગે કેવું બની જાય છે? અસહ્ય બની જાય છે. ચલો અનુવાદ બોલું એટલે તમને ખ્યાલ આવશે કે અન્ય સ્માન એટલે કે બીજી વ્યક્તિ પાસેથી મેળવેલું લબ્ધ પદ અથવા તો ઊંચું પદ. નીચ એટલે કે નીચ માણસોને માટે, ખરાબ વ્યક્તિઓને માટે. પ્રાયણ એટલે કે ઘણું કરવું. દુષહ ભવતી એટલે કે અસહ્ય બની જાય છે. બીજી વ્યક્તિ પાસેથી મળેલું ઊંચું પદ મોટે ભાગે નીચ માણસો માટે અસહ્ય બની જાય છે. રવિ અપી ન દહતી. રવિ એટલે સૂર્ય, અપી એટલે કે પણ. સૂર્ય પણ ન દહતી તેટલો બળતો નથી. યાદક તાદક એટલે જેટલો. વાલુનિકાર દહતી એટલે કે રેતીનો ઢગલો બળે છે. શું કહે છે? સૂર્ય પણ એટલો આપણને બાળતો નથી જેટલો આપણે રેતીનો ઢગલો બાળે છે. ગરમ રેતીમાં તમે ચાલ્યા હોય તો તમને ખ્યાલ આવે કે રણની રેતીમાં કેટલી ગરમી હોય છે. બરાબર, કેમ કે સૂર્યની ગરમી પણ એટલી નથી દજાડતી આપણને જેટલો રેતીનો ઢગલો આપણને દજાડે છે એટલે કે બાળે છે. બરાબર, અહીંયા આપણને શીખવા મળે છે કે આપણે કહીએ છીએ ને ચાક કરતાં કેટલી વધારે ગરમ હોય, કહીએ છીએ ને આપણે, એ કહેવત છે. એટલે એમાં શું શીખવા મળે કે જે વ્યક્તિ પાસે જે પદ છે એ એટલો ગર્વ અભિમાન નથી કરતો જેટલા બીજા વ્યક્તિઓ કરતા હોય છે. બરાબર, એટલે કે બીજી વ્યક્તિ પાસેથી મેળવનાર નીચ માણસો મોટે ભાગે
અસહ્ય બની જાય છે. સૂર્ય પણ એટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. ઓકે, ચલો આ 4 શ્લોક પૂરા થયા. હવે જોઈએ 5મો શ્લોક. 5મો શ્લોક લીધેલો છે શુદ્રક રચિત મુચ્છકટિકમમાંથી. શું કહે છે? દુઃખહિ દુઃખાન્યમ અનુભવે શોભતે ઘના અંધકારે દીપ દર્શન સુખાતિયો યાતિ નરો દરિદ્રતા ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતિ. એના શબ્દાર્થ લખાઈ દઉં એટલે તમને ખ્યાલ આવશે. જોઈએ શું કહે છે? સુખહિ એટલે કે સુખહિ એટલે ખરેખર. ચલો આગળ જોઈએ. પહેલાં સુખહિ દુઃખાન્ય અનુભય શોભતે એટલે હિ શબ્દને પહેલાં લેવાનો છે. હિ એટલે કે ખરેખર દુઃખાન્ય અનુભય શોભતે એટલે કે દુઃખને અનુભવીને સુખમ શોભતે એટલે કે સુખ શોભે છે. શું કહે છે? સુખ ખરેખર કેવી રીતે શોભે છે? તો કે દુઃખને અનુભવીને શોભે છે. સુખહિ દુઃખાન્ય અનુભવે શોભતે કે સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે છે. એટલે એમ કહેવા માંગે છે કે જો આપણને દુઃખનો અનુભવ થયો હોય પછી જ આપણને સુખ આવે તો એ સુખ વધારે આપણને સારું લાગે છે. પછી શું કહે છે? ઘના અંધકારે શ્રીવ એટલે કે અંધકારમાં ગાઢ અંધકારમાં ઈવ એટલે કે જેમ દીપ દર્શનમ એટલે કે દીવાનું દર્શન થાય છે. કે જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન થાય છે. પહેલા શબ્દો સમજી લો એટલે વધારે ખ્યાલ આવશે. સુખાત્યુ એટલે કે સુખમાંથી, યો એટલે કે જે, યાતિ એટલે કે પામે છે, નરો એટલે કે માણસ, દરિદ્રતા એટલે કે ગરીબીમાં આવી પડે છે. જે માણસ સુખમાંથી ગરીબીમાં આવી પડે છે તે સહ એટલે કે તે, ધૃત શરીરે મૃત એટલે કે શરીર ધારણ કરેલું, મૃત એટલે કે મૃતની માફક મરેલાની માફક જીવતી છે. એ માણસ મરેલાની માફક જીવે છે. શું છે? ખરેખર સુખ જે છે એ દુઃખને અનુભવીને શોધે છે. જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન થાય છે. સુખમાંથી જે ગરીબાઈમાં આવી પડે છે એ માણસ શરીર ધારણ કરે છતાં મરેલાની માફક જીવે છે. બરાબર? ત્યાં છે ફરી પર ગુજરાતી બોલજો. સુખ ખરેખર દુઃખને અનુભવીને શોધે છે.
કાવ્ય